મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામમાં ચાર પગના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગની ટીમે દીપડાને પકડવા જંગલ વિસ્તારમાં પાંજરા મૂક્યા। આ ઉપરાંત જાહેર સૂચના પણ બહાર પાડી છે, જેમાં માલ ઢોરમાં થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે। આવા બનાવો અટકાવવા લોકો માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન ગામમાં આવેલા રામાપીરના મંદિરની દિવાલ પર દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો, જે બાદ ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી। વન વિભાગની ટીમે દીપડાને પકડવા જંગલ વિસ્તારમાં પાંજરા મૂક્યા। આ ઉપરાંત જાહેર સૂચના પણ બહાર પાડી છે, જેમાં માલ ઢોરમાં થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે। આવા બનાવો અટકાવવા લોકો માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે રાત્રિ દરમિયાન ગામમાં આવેલા રામાપીરના મંદિરની દિવાલ પર દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો, જે બાદ ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરી હતી।